તો જુઓ આપણે આજના લેક્ચરની અંદર સાબિત કરીશું કે the set Pn of all permutation on n symbol is a finite non-abelian group of order n factorial with respect to multiplication of permutation. બરાબર છે. આપણે આટલા દિવસથી પરમ્યુટેશન ભણીએ છીએ. આપણે કોઈ જગ્યાએ એવું સાબિતી આપી નથી કે આ જે સેટ બનાવીએ છીએ આપણે કોઈ પણ સેટ સપોઝ કે 3 એલિમેન્ટનો કે 4 એલિમેન્ટનો આપેલો છે એના ઉપર જેટલા બી ફંક્શન્સ બને છે વન અને ઓન ટુ ફંક્શન્સ એ વન અને ઓન ટુ ફંક્શનનો સેટ આપણે એવું સાબિત નથી કર્યું કે પોતે સેટ પરમ્યુટેશન ગ્રુપ બનાવે છે એવું આપણે સાબિત કર્યું નથી. તો અહીંયા આગળ આપણે સાબિત કરીશું કે આ જે છે સેટ એ પોતે ગ્રુપ બનાવે છે. તો the set Pn of all permutation on n symbol is a finite non-abelian group of order n factorial with respect to multiplication of permutation. બરાબર છે. શું કીધું છે? કોઈ પણ સેટ n એલિમેન્ટ આપેલા હોય, કોઈ પણ સેટની અંદર જો n એલિમેન્ટ આપેલા હોય એના ઉપર જો આપણે વન અને ઓન ટુ ફંક્શન બનાવીએ, બરાબર છે, વન અને ઓન ટુ ફંક્શન જો બનાવીએ તો આ બધા જ વન અને ઓન ટુ ફંક્શનનો સેટ આપણને એક ગ્રુપ આવશે જે નોન અબિલિયન હશે અને એનો ઓર્ડર કેટલો હશે? n ફેક્ટોરિયલ જેટલો હશે. લેટ s ઇઝ ઇક્વલ ટુ a1, a2, a3, an be a finite set having n distinct elements and ધારી લઈએ છે કે s શું છે? જેની અંદર n એલિમેન્ટ આવેલા છે. એ આપણી પાસે ફાઇનાઇટ સેટ છે જેની પાસે n ડિસ્ટિંક્ટ એલિમેન્ટ છે. Pn શું છે? ધ સેટ ઓફ ઓલ પરમ્યુટેશન. મતલબ કે Pn એક એવો સેટ છે જેની અંદર n એલિમેન્ટ n ફેક્ટોરિયલ જેટલા ફંક્શન આપેલા છે જે કેવા છે? વન અને ઓન ટુ. Pn ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ પરમ્યુટેશન ઓન s. મતલબ કે એવા ફંક્શન જે વન અને ઓન ટુ હશે s ઉપર. બરાબર છે. આવા કેટલા એલિમેન્ટ આપણને મળે છે? n ફેક્ટોરિયલ એલિમેન્ટ મળે છે. મતલબ કે આ સેટની અંદર n ફેક્ટોરિયલ જેટલા એલિમેન્ટ હશે. Pn ઇઝ ઇક્વલ ટુ f વેર f ઇઝ અ પરમ્યુટેશન ઓન s. આની પાસે n ફેક્ટોરિયલ જેટલા એલિમેન્ટ હશે. લેટ f ઇઝ ઇક્વલ ટુ a1 b1, a2 b2 and an bn belongs to Pn. Here elements b1, b2, bn are simply arrangement of a1, a2 and an. બરાબર છે. f આપણે ધારી લઈએ છીએ કે એક ફંક્શન છે, બરાબર છે, જે વન અને ઓન ટુ છે, જે a1 ક્યાં જાય છે? b1 ઉપર, a2 ક્યાં જાય છે? b2 ઉપર અને an ક્યાં જાય છે? bn ઉપર. હવે આ b1, b2, b3 આના જ એલિમેન્ટ છે, બરાબર છે. b1 ની કિંમત કોક a2 બરાબર થતી હશે, પછી b2 ની કિંમત કોક a3 બરાબર અથવા a4 બરાબર અથવા a5 બરાબર થતી હશે. આપણે સિમ્પ્લિફિકેશન માટે a1 ને a1 ઉપર અથવા a1 ને a2 ઉપર અથવા a3 ને એ રીતે અલગ અલગ a1 ના સ્વરૂપમાં ના લખવું પડે એટલા માટે એ જ એલિમેન્ટે નામ આપી દીધું છે b1, b2, b3 અને bn. બરાબર છે. તો આવા n ફેક્ટોરિયલ ફંક્શન આપણે મળે છે. મતલબ કે Pn ની અંદર કેટલો ઓર્ડર હશે? n ફેક્ટોરિયલ જેટલો ઓર્ડર Pn નો થશે. તો ઓર્ડર ઓફ Pn ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ. ઓકે. હવે જો એક એલિમેન્ટ છે f ઇઝ ઇક્વલ ટુ a1 b1 ઉપર જશે, a2 b2 ઉપર જશે, an bn ઉપર જશે. બીજો છે g, એમાં b1 c1 ઉપર જશે, b2 c2 ઉપર જતો હશે અને bn cn ઉપર જતો હશે. તો જેટલા પણ ફંક્શન્સ છે કોની અંદર? સેટ Pn ની અંદર આવા જેટલા પણ ફંક્શન્સ છે એ બધાની અંદર આ જ રીતના અરેન્જમેન્ટ હશે. હવે આનું મલ્ટિપ્લિકેશન કરી આપણે ક્લોઝર પ્રોપર્ટી સાબિત કરવાની છે. ક્લોઝર પ્રોપર્ટી સાબિત કરવા માટે આપણે બે એલિમેન્ટ લેવા પડે, બરાબર છે. બે એલિમેન્ટમાંથી આપણે એક એલિમેન્ટ એનો લઈએ, એક એલિમેન્ટ એ લઈએ છીએ અને બીજો એલિમેન્ટ બી લઈએ છીએ. આની અંદર આપણી પાસે ફંક્શન છે, તો એક ફંક્શન f લીધું અને બીજું ફંક્શન g લીધું. તો f અને g નું મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. મલ્ટિપ્લિકેશન કરતાં આપણને આવડે છે બે પરમ્યુટેશન આપેલું હોય એનું મલ્ટિપ્લિકેશન કઈ રીતે થાય. તો a1 b1 ઉપર જાય છે અને b1 c1 ઉપર જાય છે. તો a1 ક્યાં જશે? c1 ઉપર જશે. a2 ક્યાં જશે? c2 ઉપર જશે. an ક્યાં જશે? cn ઉપર જશે. તો f ઇન્ટુ g આપણને આ રીતનું એક ફંક્શન નવું મળશે જે ક્યાં હશે? Pn ની અંદર જ હશે. બરાબર છે. વન અને ઓન ટુ ફંક્શનનું કમ્પોઝિશન વન અને ઓન ટુ જ હોય તો f ઇન્ટુ g જે ફંક્શન મળશે આપણને નવું, સપોઝ કે f ઇન્ટુ g ને હું નામ આપી દઉં છું h. ઓકે.
એફ ઇન્ટુ જીને હું નામ આપી દઉં છું એચ. તો આ 1 1 અને ઓન 2 છે તો એચ પણ કેવું હશે 1 1 અને ઓન 2 જ હશે. મતલબ કે આ જે ગુણાકાર આપણને મળે છે એ પાછો ક્યાં જશે પીએનની અંદર જ જશે. તો આપણે કહી શકીએ કે ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાઈઝ થાય છે. હવે જુઓ એસોસિએટિવ પ્રોપર્ટી. એસોસિએટિવ પ્રોપર્ટી મેં તમને કીધું કે કમ્પોઝિશન ઓફ ફંક્શન્સ ઇઝ ઓલવેઝ એસોસિએટિવ. માટે એફ ઇન્ટુ જી ઇન્ટુ એચ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ જી ઇન્ટુ એચ લખી શકાય ફોર એવરી એફ એન્ડ જી એન્ડ એચ બિલોંગ્સ ટુ પીએન. પીએનની અંદર જેટલા પણ આવા એલિમેન્ટ આવેલા હશે એફ ઇન્ટુ જી ઇન્ટુ એચ તો આ બધા જ ક્યાં જશે પીએનમાં જશે. તો મલ્ટિપ્લિકેશન ઓફ પરમ્યુટેશન ઇઝ એસોસિએટિવ ઇન પીએન. તો બે પ્રોપર્ટી પ્રૂવ થઈ ગઈ, ક્લોઝર પ્રોપર્ટી અને એસોસિએટિવ પ્રોપર્ટી. હવે આવશે એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટી. હવે આઈડેન્ટિટી અંદર છે કે નહીં એવું આપણે સાબિત કરવું છે. તો આપણે એક પરમ્યુટેશન એવું મળશે, મતલબ કે પીએનની અંદર એક એલિમેન્ટ એવું મળશે અથવા એક ફંક્શન એવું મળશે જેની અંદર A1 A1 ઉપર જતો હશે, A2 A2 ઉપર જતો હશે, AN AN ઉપર જતો હશે. આ પણ 1 1 અને ઓન 2 ફંક્શન છે. તો A1 A1 ઉપર જાય છે, A2 A2 ઉપર જાય છે, AN AN ઉપર જાય છે. હવે આપણે કોઈ પણ ફંક્શન લઈ લઈએ એફ. એફ શું હતું A1 B1 ઉપર જાય છે, A2 B2 ઉપર જાય છે અને AN ક્યાં જાય છે BN ઉપર જાય છે. તો આનો જે ગુણાકાર હશે એ પાછો આપણને એફ જ મળવાનો છે. ઓકે, કારણ કે જો આની અંદર બધા જ એલિમેન્ટ પોતપોતાના ઉપર જાય છે, બરાબર છે. આ આઈડેન્ટિટી છે એની અંદર બધા જ એલિમેન્ટ કોના ઉપર જાય છે પોતાના ઉપર જાય છે. હવે આ A1 છે, A1 કોના ઉપર જાય છે B1 ઉપર. હવે જો B1 આઈડેન્ટિટીની અંદર હશે તો B1 પાછું ક્યાં જશે B1 ઉપર જ જશે. તો આ ગુણાકારની અંદર A1 પાછું ક્યાં જશે B1 ઉપર જ જશે. ઓકે, A2 ક્યાં જશે B2 ઉપર જ જશે. એ જ રીતે AN પણ ક્યાં જશે BN ઉપર જ જશે. આ જ રીતે IF ઇઝ ઇક્વલ ટુ એફ થશે. મતલબ કે એફ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એફ અને IF ઇઝ ઇક્વલ ટુ પણ શું મળશે એફ મળશે. ફરી સમજાવું છું. આઈડેન્ટિટી પરમ્યુટેશન A1 A1 ઉપર જશે, A2 A2 ઉપર જશે, AN AN ઉપર જશે. હવે કોઈ પણ ફંક્શન લઈ લઉં છું એફ જેની અંદર A1 B1 ઉપર જશે, A2 B2 ઉપર જતો હશે અને AN BN ઉપર જતો હશે. બરાબર છે. હવે આનું આઈ સાથે મલ્ટિપ્લિકેશન કરીશ. ઓકે, તો A1 ક્યાં જાય છે B1 ઉપર જાય છે. ઓકે, તો એફ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ A1 ક્યાં જાય છે B1 ઉપર. B1 ક્યાં જશે આઈની અંદર B1 પોતાના ઉપર જ જશે કારણ કે આઈ એક એવું પરમ્યુટેશન છે જેની અંદર દરેક એલિમેન્ટ પોતાના ઉપર જાય. તો જો B1ની કિંમત આમાંથી જે પણ હશે એ B1 ક્યાં જતો હશે ફરીથી B1 ઉપર જ જશે. તો A1 ક્યાં જશે B1 ઉપર જશે. A2 અહીંયા કોના ઉપર જાય છે B2 ઉપર. આઈડેન્ટિટીની અંદર B2 કોના ઉપર જતો હશે B2 ઉપર. તો A2 ક્યાં જશે B2 ઉપર જશે. એ જ રીતે AN ક્યાં જશે BN ઉપર જશે. તો આ પાછું આપણને શું મળી ગયું એફ મળી ગયું. તો આઈ ઇન્ટુ એફ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એફ આપણને મળે છે. તો આપણે કહી શકીએ કે જે આ આઈડેન્ટિટી પરમ્યુટેશન હતું એ આપણા ગ્રુપની આઈડેન્ટિટી બને છે અથવા આપણા સેટની આઈડેન્ટિટી બને છે. હવે આપણે જોવાનું છે કે એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ. ઓકે, એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ. તો એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ આપણે કઈ રીતે સાબિત કરીશું તો કે દરેક ફંક્શનનો અથવા દરેક પરમ્યુટેશનનો ઇન્વર્સ આપણને મળવો જોઈએ. હવે જો લેટ એફ ઇઝ ઇક્વલ ટુ A1 વિચ ગોઝ ટુ B1, A2 ગોઝ ટુ B2 અને AN BN ઉપર જાય છે. આવું આપણને આપેલું છે. F is permutation on S and F is 1 1 and on 2. F કેવું છે 1 1 અને on 2 ફંક્શન છે. કયા સેટ ઉપર S ઉપર અથવા P ઉપર જેની અંદર આપણી પાસે n એલિમેન્ટ હતા. તો 1 1 અને on 2 ફંક્શન જ્યારે બી મળી જાય ફાઇનાઇટ સેટ ઉપર 1 1 અને on 2 ફંક્શન બની જાય, કોઈ પણ ફંક્શન 1 1 અને on 2 બની જાય તો એનો ઇન્વર્સ અસ્તિત્વ ધરાવશે. મતલબ કે જો A1 B1 ઉપર જતું હોય તો B1 કોના ઉપર જશે A1 ઉપર જશે, B2 કોના ઉપર જશે A2 ઉપર જશે, BN કોના ઉપર જશે AN ઉપર જશે. હવે આ બંનેનો જો હું ગુણાકાર કરું તો આપણને આઈડેન્ટિટી મળી જશે. કઈ રીતે તો જો A1 આમાં B1 ઉપર જાય છે અને B1 આમાં A1 ઉપર જાય છે તો A1 કોના ઉપર જશે A1 ઉપર જશે. એ જ રીતે A2 B2 ઉપર જાય છે અને B2 A2 ઉપર જાય છે તો A2 ક્યાં જશે B2 ઉપર જશે. મતલબ કે A1 A1 ઉપર જાય છે, A2
A2 ઉપર જાય છે, પછી A3 ઉપર જાય છે, એ જ રીતે AN ઉપર જશે, જે આપણી આઈડેન્ટિટી પરમ્યુટેશન છે. મતલબ કે F ઇન્ટુ F ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી મળે છે તો Fનું ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. મતલબ કે દરેક એલિમેન્ટનું ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. તો આપણે કહી શકીએ કે આ જે 4 પ્રોપર્ટી સેટિસ્ફાઈસ કરી છે એ 4 પ્રોપર્ટી પ્રમાણે આપણને ગ્રુપ સાબિત થશે. બરાબર છે. આ જે સેટ હતો SN અથવા PN એ પોતે શું થશે? ગ્રુપ સાબિત થશે. ઓકે, તો PN is a group under multiplication. Also multiplication of permutation is not commutative. બરાબર છે. મલ્ટિપ્લિકેશન ઓફ પરમ્યુટેશન કોમ્યુટેટિવ હોય એવું જરૂરી છે નહીં. બે ફંક્શન 1 1 અને ઓન 2 હોય તો પણ કોમ્યુટેટિવ હોય એવા જરૂરી નથી. તો આપણને ખબર પડે છે કે આ નોન અબેલિયન હશે. ઓકે, ઓર્ડર કેટલો હશે? તો ઓર્ડર n ફેક્ટોરિયલ જેટલો હશે. તો 3 એલિમેન્ટ ઉપર કીધું હોય તો 3 ફેક્ટોરિયલ જેટલો ઓર્ડર થાય. 4 એલિમેન્ટ ઉપર કીધું તો 4 ફેક્ટોરિયલ જેટલો ઓર્ડર થાય. તો આ રીતે n એલિમેન્ટ્સ ઉપર n એલિમેન્ટ્સ ધરાવતા સેટ ઉપર આપણે ફંક્શન ડિફાઇન કરી શકીએ છીએ 1 1 અને ઓન 2 જે પરમ્યુટેશન બનાવશે. આ પરમ્યુટેશન ગ્રુપ બનાવે છે. પરમ્યુટેશન ઓફ ગ્રુપ અથવા ગ્રુપ ઓફ પરમ્યુટેશન જેને કહેવામાં આવે છે. ઓકે, હવે જો ટ્રાન્સપોઝિશન એક નવી ડેફિનેશન છે. ટ્રાન્સપોઝિશન, અ સાયકલ ઓફ લેન્થ 2 ઇઝ કોલ્ડ ટ્રાન્સલેશન. બરાબર છે. કોઈ પણ સાયકલ જેની લેન્થ 2 હોય એને ટ્રાન્સલેશન અથવા ટ્રાન્સપોઝિશન કહેવામાં આવે છે. બંને નામ છે. અ સાયકલ ઓફ લેન્થ 2 ઇઝ કોલ્ડ ટ્રાન્સલેશન ઓર ટ્રાન્સફોર્મેશન. જેમ કે F ઇઝ ઇક્વલ ટુ 1 3, આની અંદર 1 3 ઉપર જાય છે, 3 1 ઉપર જાય છે. બીજા જેટલા પણ એલિમેન્ટ હશે જેમ કે 2 2 ઉપર જતો રહેશે. બરાબર છે. 4 હશે તો 4 4 ઉપર જશે. અહીંયા આગળ જો 2 4 ઉપર જાય છે અને 4 2 ઉપર જાય છે. બરાબર છે. પછી 1 1 ઉપર જ જતા હશે, 3 3 ઉપર જતા હશે, 5 5 ઉપર જતા હશે. તો આ રીતની સાયકલ જેની લેન્થ 2 હોય એને આપણે ટ્રાન્સલેશન કહીએ છીએ અથવા ટ્રાન્સપોઝિશન કહીએ છીએ. હવે જો ઇવન અને ઓડ પરમ્યુટેશન કોને કહેવામાં આવે છે? અ પરમ્યુટેશન ઇઝ સેડ ટુ બી ઇવન ઓર ઓડ પરમ્યુટેશન if it can be expressed as a product of even or odd numbers of transformation. કોઈ પણ પરમ્યુટેશનને ઇવન અથવા ઓડ ક્યારે કહેવામાં આવે છે? જ્યારે એને આપણે ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખીએ. બરાબર છે. અને ટ્રાન્સપોઝિશનની સંખ્યા જો 2 હોય તો એને ઇવન કહેવામાં આવશે અને 3 હોય તો ઓડ, 4 હોય તો ફરીથી ઇવન પરમ્યુટેશન કહેવામાં આવશે અને 5 હોય તો ઓડ પરમ્યુટેશન કહેવામાં આવશે. જેમ કે અહીંયા આગળ આપેલું છે 1 2 3. તો 1 2 અને 1 3 આ બંનેનો ગુણાકાર જોશો તો તમને આ મળશે. કઈ રીતે લખવું આપણે શીખી લઈએ કે આ 1 2 3 છે એને 2 અથવા ટ્રાન્સલેશન અથવા ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં કઈ રીતે લખવું તો આપણે જોઈએ. જો A B C D આપેલું હોય તો આને AB AC અને AD ના ફોર્મમાં લખી શકાય છે. ઓકે, AB AC અને AD ના ફોર્મમાં લખી શકાય છે. માટે આ થશે જો એક ટ્રાન્સલેશન, બીજું ટ્રાન્સલેશન અને ત્રીજું ટ્રાન્સલેશન. તો આને કહેવામાં આવશે ઓડ પરમ્યુટેશન. એ જ રીતે 1 2 3 છે તો 1 2 3 ને લખવું હોય તો 1 2 અને 1 3. આ બંનેનો તમે ગુણાકાર કરશો તો તમને ખબર પડી જશે કે 1 2 3 મળે છે. જેમ કે જો 1 ક્યાં જાય છે આની અંદર 2 ઉપર, 2 ક્યાં જાય છે આની અંદર 2 ઉપર, તો 2 1 goes to 2. 2 આની અંદર કોના ઉપર જાય છે? 1 ઉપર. આની અંદર 1 કોના ઉપર જાય છે? 3 ઉપર, તો 2 જશે 3 ઉપર. 3 આની અંદર 3 ઉપર જાય છે અને 3 આની અંદર 1 ઉપર જાય છે તો 3 આની અંદર ક્યાં આવશે? 1 ઉપર. તો આને લખવું હોય તો 1 goes to 2, 2 goes 3 3 અને 3 goes to 1. સાયકલ પૂરી. તો આપણને 1 2 3 પાછા મળી ગયા. બરાબર છે. તો આ રીતે 1 2 3 ઇઝ ઇક્વલ ટુ 1 2 1 3 ઇઝ એન ઇવન પરમ્યુટેશન. કારણ કે અહીંયા આગળ 2 ટ્રાન્સપોઝિશન છે. જેટલી ટ્રાન્સપોઝિશન હોય એટલી એની ઇવન અથવા ઓડ પરમ્યુટેશન કહેવામાં આવે છે. 2 ટ્રાન્સપોઝિશન છે તો પરમ્યુટેશન ઇવન થઈ જશે.
3 ટ્રાન્સપોઝિશન હોત તો પરમ્યુટેશન ઓડ થઈ જતું. જેમ કે 1 2 3 4, તો 1 2 3 4 સાયકલને આપણે 1 2 1 3 1 4 વડે લખી શકાય છે. આની અંદર 1 2 અને 3 ટ્રાન્સપોઝિશન છે. તો આ 3 ટ્રાન્સપોઝિશનને કઈ રીતે લખી શકાય? ઓડ નંબરની ટ્રાન્સપોઝિશન કહેવાય છે. તો આપણું જે પરમ્યુટેશન થશે એને ઓડ પરમ્યુટેશન કહેવામાં આવશે. એ જ રીતે અહીંયા આગળ આપેલું છે 1 goes to 2, 2 goes to 3 અને 3 goes to 1 એટલે સાયકલ પૂરી થઈ ગઈ. 4 goes to 5, 5 goes to 4 સાયકલ પૂરી થઈ ગઈ અને 6 goes to 6 આને લખવાની જરૂર છે નહીં. હવે આને લખવું હોય તો ફરીથી 1 2 અને 1 3 4 5 તો બાજુમાં હતા જ. તો આ શું થઈ જશે? ઇવન 1 2 અને 3 છે તો આ થશે ઓડ પરમ્યુટેશન. બરાબર છે? તો આ કેવી પરમ્યુટેશન થશે? ઓડ પરમ્યુટેશન થશે. તો કોઈ પણ પરમ્યુટેશનને આપણે શું કરીશું? ટ્રાન્સલેશનના ફોર્મમાં લખીશું અથવા ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખીશું અને ચેક કરીશું કે ઇવન છે કે ઓડ છે. જો ટ્રાન્સપોઝિશનની સંખ્યા ઓડ હોય તો પરમ્યુટેશન ઓડ કહેવાશે. જો ટ્રાન્સપોઝિશનની સંખ્યા ઇવન હોય તો પરમ્યુટેશન ઇવન કહેવામાં આવશે. ઓકે, ચલો હવે આગળ જોઈ લઈએ. તો જો એવરી પરમ્યુટેશન કેન બી એક્સપ્રેસ એઝ અ પ્રોડક્ટ ઓફ ડિસજોઇન્ટ સાયકલ. કોઈ પણ પરમ્યુટેશનને આપણે પ્રોડક્ટ ઓફ ડિસજોઇન્ટ સાયકલ તરીકે લખી શકીએ છીએ. બરાબર? એવરી સાયકલ કેન બી એક્સપ્રેસ એઝ અ પ્રોડક્ટ ઓફ ટ્રાન્સપોઝિશન ઇન ફાઇનાઇટલી મેની વેઝ. બરાબર છે? કોઈ પણ સાયકલને આપણે ટ્રાન્સપોઝિશનના પ્રોડક્ટની અંદર લખી શકીએ છીએ. કેટલી અલગ અલગ રીતે? ફાઇનાઇટ નંબરની અલગ અલગ રીતે લખી શકીએ છીએ. A cycle of length n can be expressed as a product of n-1 transposition. બરાબર છે? જો સાયકલની લેન્થ n હોય તો એને n-1 ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખી શકાય. જેમ કે આ સાયકલ એક આપેલી છે 1 4 3 2. તો આની લંબાઈ કેટલી છે? તો લંબાઈ 4 છે. તો આને 3 ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખી શકાય. બરાબર છે? તો આ સાયકલ ઓફ, જો સાયકલની જો લંબાઈ ઇવન હોય તો પરમ્યુટેશન ઓડ થશે અને જો પરમ્યુટેશન ઓડ હોય તો સાયકલની લંબાઈ ઇવન થશે. અ સાયકલ ઓફ લેન્થ n વિલ બી ઇવન પરમ્યુટેશન ઇફ n ઇઝ ઓડ. જો સાયકલની લંબાઈ n હોય અને n જો પોતે ઓડ નંબર હોય તો પરમ્યુટેશન કેવું થશે? ઇવન થશે. એ જ રીતે જો n ઇવન હોય તો પરમ્યુટેશન થઈ જશે ઓડ. ઓકે, આઈડેન્ટિટી પરમ્યુટેશન હંમેશા ઇવન પરમ્યુટેશન લેવામાં આવે છે. પ્રોડક્ટ ઓફ 2 ઇવન પરમ્યુટેશન ઇઝ ઇવન પરમ્યુટેશન. કોઈ પણ 2 ઇવન પરમ્યુટેશન હોય એનો પ્રોડક્ટ ઇવન થાય છે. કોઈ પણ 2 ઓડ પરમ્યુટેશનનો પ્રોડક્ટ ઇવન થાય છે અને ઇવન અને ઓડનો પરમ્યુટેશન પ્રોડક્ટ આપણને ઓડ પરમ્યુટેશન મળે છે. આ નોટ છે, યાદ રાખવાની છે. બરાબર છે? આની સાબિતી નથી. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની અંદર આગળ જોઈશું.